એવું છે કે હું બોલીશ એટલે આખું પર્યાવરણ જાગી જાય, પક્ષીઓના અવાજ કલરવ થવા માંડે. એનું નામ છે હરિયાળી. તો હરિયાળીને હું માઇક સોંપું છું અને આના મતદાન વિશે જે એમના શબ્દો છે એ આપ સૌ સાંભળશો. અને નાની નાની દીકરીઓ જે બેઠી છે, જે ભારતનું ભાવિ સામે બેઠું છે, એમના માટે એમના શબ્દો છે. વંદનીય વડીલો અને મારા વહાલા ભાઈ બહેનો, 7મી મે એટલે લોકશાહીનો સૌથી મોટો અવસર મતદાન. મતદાન એ મહાદાન છે. મારા જેવા અનેક બાળકો દેશના ભાવિ નાગરિકો છે. લોકશાહી જેટલી મજબૂત બનશે એટલો જ દેશ મજબૂત બનશે. લોકશાહીને મજબૂત કરવા આપણા બંધારણે આપણને સૌને મત આપવાનો અધિકાર આપ્યો છે. માત્ર અધિકાર જ નહીં, મત આપવું એ આપણી પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજ જે લોકો નથી બજાવતા તેમને શાસકોની ટીકા કરવાનો કોઈ પણ અધિકાર રહેતો નથી. દેશની ભાવિ નાગરિક અને આપણી નાનકડી દીકરી તરીકે મારી વિનંતી છે કે માત્ર 10 જ મિનિટ દેશ માટે ફાળવજો. આવો આપણે પ્રતિજ્ઞા કરીએ કે અમે ચોક્કસ મતદાન કરીશું.